પ્રશ્ન 1 કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? એ. ભાવનગર, બી. રાજપીપળા, સી. જામનગર, ડી. વડોદરા. સાચો જવાબ છે ડી. વડોદરા. પ્રશ્ન 2 ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? એ. નરેન્દ્ર મોદી, બી. મોરારજી દેસાઈ, સી. સરદાર પટેલ, ડી. જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે બી. મોરારજી દેસાઈ. પ્રશ્ન 3 ગુજરાતનો સ્થાપના દિન કયો છે? એ. 1 મે 1960, બી. 1 જૂન 1960, સી. 1 જુલાઈ 1960, ડી. 1 ઓગસ્ટ 1960. સાચો જવાબ છે 1 મે 1960. પ્રશ્ન 4 ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? એ. પોરબંદર, બી. દિલ્હી, સી. ગાંધીનગર, ડી. અમદાવાદ. સાચો જવાબ છે એ. પોરબંદર. પ્રશ્ન 5 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? એ. શ્રીમતી કોકિલાબેન વ્યાસ, બી. શ્રીમતી આયેશા બેગમ શેખ, સી. શ્રીમતી આનંદીબેન પટેલ, ડી. શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ. સાચો જવાબ છે ડી. શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ. પ્રશ્ન 6 તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? એ. ભદ્રપદ, બી. અષાઢ, સી. શ્રાવણ, ડી. માઘ. સાચો જવાબ છે એ. ભદ્રપદ. પ્રશ્ન 7 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ હતા? એ. 200, બી. 135, સી. 185, ડી. 175. સાચો જવાબ છે સી. 185. પ્રશ્ન 8 ગુજરાતના કયા રાજાએ દારૂ, જુગાર, માંસ વગેરે પર પ્રતિબંધ મૂક્યા હતા? એ. મૂળરાજ સોલંકી, બી. સિદ્ધરાજ જયસિંહ, સી. કુમારપાળ, ડી. ભીમદેવ પહેલો. સાચો જવાબ છે સી. કુમારપાળ. પ્રશ્ન 9 મોહમ્મદ ગઝની એ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? એ. મૂળરાજ સોલંકી, બી. ભીમદેવ સોલંકી, સી. વનરાજ ચાવડા, ડી. સિદ્ધરાજ જયસિંહ. સાચો જવાબ છે બી. ભીમદેવ સોલંકી. પ્રશ્ન 10 ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? અ. પ્રતાપસિંહ, બી. સયાજીરાવ ગાયકવાડ, સી. જામ રણજીતસિંહજી, ડી. દિગ્વિજયસિંહજને. સાચો જવાબ છે બી. સયાજીરાવ ગાયકવાડ.